ઓલ રિક્ષા વાળાએ 50 રૂપિયા કીધા. તો હું તાર મફતમાં જાવું તું, આમે 40 રૂપિયા તો લે તે. આ તડકાના હાલી હાલીને હેને બીપી વધી જાહે. એટલે આપણે ગઈઢા થઈ ગયા વાતું કરે તી આપણું બીપી વધઘટ થાય. હું તો જ્યારે વેકેશન કરવા આવું ને ત્યારે હેરાન થાવ કે વેકેશન કરવા આવી કઈ ખબર નથી પડતી. આ આપણે બાની વાડી આવી ગઈ. હાલ હા હાલો હાલો હાલ હાલ. બા એ બા આઈ ગયા. આવો 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 છોકરીઓ. હા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો, ખાટલો ઢારું બેહો. હા હા તારી માં નો આવી? ના ના, પછી ઘરે માં પપ્પાનું ને ભોલિયાનું કોણ કરે? તીમાં મમ્મીએ કીધું છોકરીઓ તમે વેકેશન કરી આવો. હા બા આ મારી બેન તો ભણતી નથી ને તોય વેકેશન કરવા આવી. બોલો કવડી મોટી થઈ. હારું તમે બેહો, પાણી ભરી આવું. હા હા તું શાંતિ રાખજે હો. પણ હું ક્યાં કઈ કહું હોઉં. હા એમ કઈ કેતી જ નહીં. લ્યો હા હા બા પાણી તો બહુ ટાઢું હે હો. તમે ફ્રીજ લીધું? હા હે તો હમણાં લીધું. બા બોલો તમે ફ્રીજ લઈ લીધું અને મારા પપ્પાને હું કહું હોઉં કે નવું માટલું લ્યો નવું માટલું લ્યો તો એક માટલું નથી લેતા. કેવું ગરમ પાણી પીએ કા? મને આમાં થોડું પાણી નાખો ને, મને તો તરસે બહુ લાગી. બસ હું રસ્તામાં કહેતી હતી કે હાલ આપણે બે બેનું સોડા પી લઈએ તો કે મને હરમ આવે હે. પી લેવાય ને, એમાં હું શરમ? અરે બા ઈ ખોટું બોલે હે. એને સોડા તો પીવી હતી એમાં કઈ હરમ નતી આવતી પણ પૈસા કાઢવા પડે ને એટલે. બોલો હેને 10 રૂપિયા રિક્ષા વાળાએ વધારે કીધા ને તો રિક્ષાએ નો બાંધી. અમે હેને હાલીને આવ્યા. મારા તો પગે દુખી ગયા. મારા પપ્પાએ 1500 રૂપિયા આપ્યા હતા વાપરવા. કીધું તું છોકરીઓ વાપરજો પણ વાપરા જ નહીં. મને કાઈ ના અપાવ્યું. હવે છે ને આપણે ઘરનું ફ્રીજ છે, અમે ઠંડુ લઈ આવું. હા માં જો ઓલા છોકરા રમે હે, જાય એના ભેગી રમવા. પણ હેને પેલા ઠંડુ પી લઉં પછી જાવ. લ્યો લાવો લાવો. હે બા આ ખેતીનું કામ બધું થઈ ગયું? અત્યારે બકાલું ને મકાઈ છે અને ઘઉં ને જીરું ને ધાણા ને ચણા ની બધું તો ઉપડી ગયું. ઠીક. બેન હવે હું આ રમવા જાઉં હો અને આ લેતી જાઉં. હા હા જા. એ કીસુ ભૂમિકા મને હેને તમાર ભેગું રમવું હે, રમાડો ને. ના ના અમે નહીં રમાડીએ. તું આવે ત્યારે અમને મજા નથી આવતી. તું દર વખતે સીટી જ કર. તું દર વખતે તાર બાન ઘરે જ વેકેશન કરવા આવતી, તાર બીજું કોઈ હગાવાળું નથી? એટલે તમાર મન નથી રમાડવી એમ? નથી રમાડીએ. તોય તમે બધાય જોઈ લ્યો તમે કેમ રમો હો એમ. તે તું કરી હોલાય. હું તને હેને માર્યા વિના નહીં મૂકું. ખમ તું લે ભાગી ગઈ. ઊભી રે.
માસી મને રમાડતા નથી અને તમે તમારું કામ કરો ને ખોટી પંચાયત કરો તી. એ મારવાનું નથી હો. આ જયા અહીંયા આવે ને એના બાના ઘરે ત્યારે આખા ગામને હેરાન કરે. અહીં અમારા ગામમાં આવીને પાવર નહીં કરવાનો, સીધી રીતે જ રહેવાનું. એટલે પાવર તો હું કરી હોત તે તમે શું કરી લેહો? માર ખાય તું. એટલે તમે મને મારહો હે? હા તો હવે તમે જોઈ લ્યો તમારું હે ને પાણા ભેગું માથું ન ફોડી નાખું તો મને કેજો. આ તો હાવ ગાંડી લાગે. ભાગ. ઉભા રહ્યો. ઉભા રહ્યો. આને તો પણ ભારે કહી રહી હો. પાણા ભેગું ક્યાંક મારું માથું ફોડી નાખીએ તો મેં પણ ઉછીનું લઈ લીધું. ક્યાં ગયા જસુ માસી? હાથમાં આવે ને એટલે એનું માથું તો ફોડી જ નાખવું હે. હું તારા હાથમાં આવું તો તું મારું માથું ફોડી નાખ ને. બેન આજ તો જસુ માસી હે ને છટકી ગયા. હાથમાં આવે ને એટલે એનું માથું ફોડી નાખવું. કેમ શું થયું? અરે જેમ ફાવે એમ મને બોલતા તા કે એનું રાજ હાલે હે. બા ક્યાં? બા ગામમાં ગયા શ્રીખંડ લેવા. અને બેન આપણે અહીંયા વેકેશન કરવા આવ્યા હે, બાંધવા નથી આવ્યા કોઈ આરે એમ બધાય નહીં. જેનાથી થાય ઈ કરી લ્યો, હું તો બાંધવાની જ છું. ભલે હું તને હે ને પૈસા આપું તું ભાગ લઈ આવ. ભલે ભાગ લઈ આવ. અને આમ જો હવે હે ને એના ભેગી રમવા ન જતી, સીધી અહીંયા જ વઈ આવજો હો. અને અહીંયા રમજે, સાંભળ્યું ને તે? હા લે જસુ માસી તમે મારા ઘરમાં શું કરતા હતા? હા તમે જસુ માસી મારા ઘરમાં ચોરી કરવા આવ્યા હતા ને? હવે હું તમારા ઘરમાં હું લેવા ચોરી કરવા આવું? તમે કેટલા પૈસા મારા ઘરમાંથી ચોર્યા? સાચું બોલો. હવે સાચું બોલો ને. 2 કરોડ હતા અને 1 કરોડ મેં લઈ લીધો. હવે તમે સાચું બોલી જાવ ને ક્યાંય ભાગોમાં. હવે ભાઈ હું કાઈ તમારા ઘરમાં ચોરી કરવા નહોતી આવી, હું હંતાણી હતી. એટલે જસુ માસી તમે હાવ નાનું બાળ હો કે જે હંતાવાદા રમતા તાને મારા ઘરમાં હંતાઈ ગયા. સાચું બોલો ને કાઈ. હવે આરતી બેન તમે તો માણસ છો કે હું આ ભૂમિબેન ની બેન ને કિસુ બે બાંધતા હતા અને એની બેન આ ભૂમિબેન ની બેન કિસુ ને મારવા દોડી હતી. મેં એને બચાવી તો ઈ મને મારવા વાહે દોડી આવડો મોટો પાણાનો ગળદો લઈને. એટલે મને બીક લાગી એટલે હું હંતાઈ ગઈ. એટલે જસુ માસી તમે મારા રેઢા ઘરમાં હંતાઈ ગયા, તમને એટલી ખબર નથી પડતી. મારા ઘરમાંથી હવે 1000 રૂપિયા ગાયબ થઈ ગયો. લાવો હવે 1000 રૂપિયો. એટલે પણ હું ક્યાંથી પૈસા આપું ને હું કામ આપું? મારી વાહે તો ભૂમિબેન ની બેન થઈ હતી એટલે હું હંતાણી. કઈ હું હરખની થોડી હંતાવા આવી હતી? એટલે જસુ માસી મારા રેઢા ઘરમાં તમે હંતાણા તાઓ, મારા ઘરમાં કોઈ નહોતું. અને તમે આપો કે ભૂમિબેન આપે કે એની બેન આપે, તમે કોઈ પણ આપો, મને મારા 1000 રૂપિયા લાવો. હા તો હાલો બાની વાડીએ. હા તો હાલો, તમે આપો કે બાન આપે કે ભૂમિબેન આપે, મારે તો મારા 1000 રૂપિયાથી કામ છે. હાલો. હા તો હાલો. હા હાલો. ભૂમિબેન એ ભૂમિબેન ઊભા થાવ. હા 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 બોલો ને. બા ક્યાં? એ હમણાં શ્રીખંડ લેવા ગયા, બેહો ને. બેહવું નથી, આ તમારા બેન ના હિસાબે આ મને જોઈતી કે હે. ભૂમિબેન મારા ઘરે કોઈ નહોતું ને ત્યારે આ જસુ માસી મારા ઘરમાંથી બહાર નીકળ્યા. મારું ઘર હાવ રેઢું હતું. પણ એમાં હું શું કરું? પણ ગમે ત્યારે તમે આવો ને ત્યારે તમે ધમાલે જ બોલાવો હો. આ મારા ઘરમાંથી હવે 1000 રૂપિયાની ચોરી થઈ ગઈ અને જસુ માસી હવે તમારી બેનનું નામ આપે છે. એટલે મારી બેને ચોરી કરી?
ના ના તમારી બેને ચોરી નથી કરી પણ હું તમને હરખી વાત કરું ને તો તમને ખબર પડે તમારી બેન ને કિશુબેન બાંધતા હતા અને હું એને સમજાવવા ગઈ તો તમારી બેન સમજી તો નહીં પણ આવડો મોટો પાણો લઈ અને મારી વાહે થઈ અને મને લાગી પછી બીક એટલે હું બી ગઈ એટલે હું આરતીબેન ના ઘરમાં ગરી ગઈ એટલે તમે આવડા મોટા મારી બેન થી બી ગયા? તે આવડો મોટો ગળદો ઉપાડે તો બી તો જાય જ ને કેવી વાત કરો હો હવે જસુ માસી ને ખાલી હે ને ઉંમર જ વધી ગઈ હે બાકી હાવ બીકડા હે ઈ જીવ હોય હવે મને મારા 1000 રૂપિયા લાવો પણ મારી બેને પૈસા લીધા નથી તો હું કેવાના પૈસા આપું ભાઈ? પણ તમારી બેને પૈસા લીધા નથી પણ તમે બે બેનો આયા બાના ઘરે વેકેશન કરવા આવ્યો તમારી બેન કિસુઆરે બાઈજી અને હું સમજાવવા ગઈ એટલે આ બધું થયું ને ઈ કેમ ન સમજતા તમે અહીંયા આવ્યા ન હોત તો કઈ થાત જ નહીં ઈ હવે તમારે જેમ કરવું એમ કરો હો આજે ને કાલે ને હું કઈ પૈસા નથી દેવાની લે હું કેવાના પૈસા દઉં? એટલે ભૂમિબેન તમારે પૈસા નથી દેવા ને ના રે ના હું નો જ દઉં ને તો હવે તમારા બેયનું નામ હું ચિઠ્ઠીમાં લખી અને હું ટૂંકો ખાઈ જાઉં પછી તમને ખબર પડે ને હું તમને બેયને જેલ ભેગા કરી ભૂમિ બેન આનો મગજ ફૂલ સાતીર છે ને આનો મગજ બહુ હે હું ખાલી એના ઘરમાં હંતાડીને તો 1000 રૂપિયા ઈ કહે છે કે ચોરી લીધા હવે તમે વિચાર કરો ન કરે નારાયણ ને આને ટૂંકો ખાવાનો ચારો કર્યો અને ચિઠ્ઠીમાં આપણા બેના નામ લખીએ તો આપણે બે કરવું હું અને મારી પાસે અટાણે પૈસા નથી નકર હું દઈ દેત હા હવે આપું હું ખાધું પીધું ને કારણ વિનાના 1000 રૂપિયા દેવા પડે હે જલ્દી કરો આપું હવે કઈ ભેગા થોડા હોય થેલામાં પડ્યા હે લઈ આવું અલ્યો હાલો ભૂમિબેન મારા ઘરે ચા પીવા ના રે ના મારે તમારા ઘરે કાઈ ચા પીવા નથી આવવું ન કરે નારાયણ ને બીજું કઈક ચોરાઈ ગયું હોય તો કે લાવો પૈસા ચા પીવા હું મારે તો હવે વેકેશન કરવા જ ન થાવું આ બા આવ્યા હું થયો આ મોરી કેમ પડી ગઈ અરે બા આની બેન આવી જ ને વેકેશન કરવાથી મારી વાહે પાણો લઈને થઈ તી મારે આરતીબેન ના ઘરમાં હંતાવવું પડ્યું તો આરતીબેન કે મને કે તમે 1000 રૂપિયા ચોરી ગયા મેં 1 રૂપિયો હરામ બરાબર નથી લીધો બોલો બા માર પપ્પાએ હે ને મને 1500 રૂપિયા વાપરવા દીધા હતા મેં એમાંથી 1 રૂપિયો વાપરો નથી ને મારા આરતીબેન ને 1000 રૂપિયા દઈ દેવા પડ્યા આમ જોવો આ 500 રૂપિયા જ રહ્યા છે ને બેટા તું મોરી પડમાં 1000 રૂપિયા હું તને આપું અને બે બેનું વેકેશન કરો અને છે ને હવે આપણે બેન ને નાની ને જવા નથી દેવી બાર હા રમવા હો હા એને અહીંયા ઘરે જ હાચવવા જેવી છે હાલે ચિંતા ન કરતી હવે હો હા આ અહીંયા પોગી ગયા આની તો ભૂલી થઈ ઉભા